Everyone, myself Monica Patel, lecturer in Electrical Department in VPMP Polytechnic, Gandhinagar. Today's topic is rectifier and half-wave rectifier in subject Applied Electricals and Electronics Engineering in unit number 4, Electrical Safety and Protection. Now, objective: define rectifier, PN junction diode as a rectifier, classification of single phase rectifier and half wave rectifier, its a circuit and working and its waveform, and disadvantages of half wave rectifier. આજે આપણે રેક્ટિફાયડ વિશે જોઈશું એ પીએન જંક્શનનો યુઝ કરીને રેક્ટિફાયડમાં કઈ રીતે યુઝ થાય છે એ જોઈશું. એના પછી વર્ગીકરણ ઓફ સિંગલ ફેઝ રેક્ટિફાયર એન્ડ સિંગલ ફેઝ રેક્ટિફાયરનો વર્ગીકરણ કરતાં હાફ વેવ રેક્ટિફાયર જે એનો ટાઈપ્સ છે એના વિશે આપણે આજે જોઈશું. ફૂલ વેવ રેક્ટિફાયર જે સર્કિટ વર્કિંગ એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સો સ્ટાર્ટ. રેક્ટિફાયર. Rectifier is a device with the help of which the alternating current is converted into the direct current, and the rectification is the process in which the alternating current is converted into the direct current. કે રેક્ટિફાયર સાધન એ એવું સાધન છે કે જેના દ્વારા એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર થાય છે. કે અહીંયા તમને એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર થાય છે. રેક્ટિફિકેશન એ એક એવી પ્રોસેસ છે કે જેમાં એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર થાય છે. નાઉ પીએન જંક્શન ડાયોડ એઝ અ રેક્ટિફાયર. પીએન જંક્શન ડાયોડ રેક્ટિફાયર તરીકે લેતા તો અહીંયા તમને બે સર્કિટ ડાયાગ્રામ આપેલી છે. ફિગર એ ફોરવર્ડ બાયસ ફોરવર્ડ પીએન જંક્શન ડાયોડ, ફિગર બી રિવર્સ પીએન જંક્શન ડાયોડ. તો ફિગર એ ફોરવર્ડ પીએન જંક્શન ડાયોડમાં આ ડાયોડ ઘણો ઓછો રેઝિસ્ટન્સ આપે છે. એના લીધે જે વીજ પ્રવાહ એટલે કે કરંટ જે છે એ સહેલાઈથી પસાર થવા દે છે. પરંતુ જો રિવર્સ બાયસ આપવામાં આવે એટલે કે ફિગર બી પ્રમાણે જો રેક્ટિફાયરમાં ડાયોડ જે યુઝ કરીએ છીએ એ જો રિવર્સ બાયસમાં જો યુઝ કરવામાં આવે તો ફિગર બી જે છે એ એપ્લાય થશે. તો એના લીધે રેઝિસ્ટન્સ જે છે એ ઘણો વધી જાય છે. તો રેઝિસ્ટન્સ ઇઝ હાઈ સો નિગ્લિજિબલ ટુ કરંટ એટલે કે કરંટ પાસ થતો નથી, નહિવત પસાર થાય છે. આ રીતે રેક્ટિફાયરમાં ડાયોડના આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. નાઉ ક્લાસિફિકેશન ઓફ સિંગલ ફેઝ રેક્ટિફાયર. ફર્સ્ટ, સિંગલ ફેઝ રેક્ટિફાયર. It's have two types of rectifier: half wave rectifier and full wave rectifier. Full wave rectifier, it has two types of rectifier: full wave rectifier with two diodes, or center tap full wave rectifier and bridge rectifier. અહીંયા તમને સિંગલ ફેઝ રેક્ટિફાયરના ટાઈપ્સ આપેલા છે. એના મેઇન બે ટાઈપ્સ છે: હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરના બે ટાઈપ્સ છે: ફૂલ વેવ રેક્ટિફાયર વિથ ટુ ડાયોડ્સ એન્ડ બ્રિજ રેક્ટિફાયર. સો લેટ્સ સ્ટાર્ટ. હાફ વેવ રેક્ટિફાયર. What is a half wave rectifier? So start. A half wave rectifier circuit converts only one half cycle of the applied AC signal into pulsating DC. The other half of the applied signal gets suppressed as the circuit allows conductions in the direction only. એટલે કે હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ જે છે એ ઓનલી વન હાફ સાયકલને એસી સિગ્નલનું પલ્સેટિંગ ડીસીમાં કન્વર્ટ કરે છે. The circuit of a half wave rectifier consists of a step down transformer, semiconductor diode and load resistor. એટલે કે હાફ વેવ રેક્ટિફાયરમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, સેમિકન્ડક્ટર ડાયોડ અને લોડ રજિસ્ટર યુઝ કરવામાં આવે છે.
સો અહીંયા તમને હાફ વેવ રેક્ટિફાયરની સર્કિટ ડાયાગ્રામ જોવા મળે છે. તો એના ઉપરથી સૌથી પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન એન્ડ ધેન આફ્ટર વર્કિંગ એન્ડ ઇટ્સ વેવ ફોર્મ વિશે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન સમજીએ. આ જે સર્કિટ છે એ હાફ વેવ રેક્ટિફાયરની સર્કિટ ડાયાગ્રામ છે. અહીંયા જે તમને ટ્રાન્સફોર્મર જોવા મળે છે એ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે સપ્લાય કનેક્ટ કરવામાં આવે છે, જે 230 વોલ્ટેજ એસી સપ્લાય હશે. ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગ સાથે ડાયોડ ડીનો એનોડ જે છે એ કનેક્ટ કરવામાં આવે છે, જે સ્મોલ એ સાથે કનેક્ટ કરીશું. ડાયોડ ડીનો કે કેથોડ જે છે એ લોડ રેઝિસ્ટન્સના એક્સ કોન્ટેક્ટ સાથે કનેક્ટ કરીશું. લોડ રેઝિસ્ટન્સનો વાય કનેક્ટ છે એ વાય પોઈન્ટ સાથે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગનો પી કોન્ટેક્ટ કનેક્ટ કરીશું. તો આ રીતે ટ્રાન્સફોર્મર, ડાયોડ અને લોડ રેઝિસ્ટર જે છે એ સિરીઝ કનેક્શનમાં કનેક્ટ કરવામાં આવે છે. હવે આનું વર્કિંગ જોઈએ. જ્યારે ઇનપુટ સિગ્નલ એટલે કે જ્યારે આપણે સપ્લાય આપીશું ત્યારે ટ્રાન્સફોર્મર દ્વારા પ્રાઇમરી વાઇન્ડિંગનું સેકન્ડરી વાઇન્ડિંગમાં થઈને જે ડાયોડમાં કરંટ પાસ થાય છે એ ડાયોડનો પહેલાં આપણે પાથ જોવો પડે. તો જ્યારે ઇનપુટ સિગ્નલમાં પોઝિટિવ વેવફોર્મ હશે ત્યારે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગનો એ કોન્ટેક્ટ જે છે એ કોન્ટેક્ટ એ બી કોન્ટેક્ટની કમ્પેરિઝનમાં પોઝિટિવ હશે. તો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં વર્ક કરશે. તો એના લીધે જે કરંટ જે પાસ થાય છે એનો પાથ હશે સ્મોલ એ, કેપિટલ એ એટલે કે એનોડ, કેથોડ કે, લોડ રેઝિસ્ટન્સનો એક્સ કોન્ટેક્ટ, વાય કોન્ટેક્ટ, ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી વાઇન્ડિંગનો બી કોન્ટેક્ટ એન્ડ એ કોન્ટેક્ટ. એટલે કે કરંટનો પાથ આ રીતે વર્ક થશે. બરાબર. તો આ જે ફોરવર્ડ કરંટનો પાથ તમને અહીંયા આપેલો છે. તો આ રીતે કરંટ જે છે એ ડાયોડ જ્યારે પોઝિટિવ વેવફોર્મમાં ફોરવર્ડ બાયસમાં હશે ત્યારનો આ પાથ છે. હવે જ્યારે ઇનપુટ સિગ્નલમાં નેગેટિવ વેવફોર્મ આવે છે ત્યારે તો નેગેટિવ વેવફોર્મ આવે છે ત્યારે ડાયોડ જે છે એ રિવર્સ કનેક્ટ થઈ જશે, રિવર્સ બાયસ તરીકે વર્ક કરશે. એટલે કે બી છે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગનો બી પોઈન્ટ જે છે એ પોઝિટિવ થશે ટુ કમ્પેરિઝન ટુ એ સાથે. તો એના લીધે ડાયોડ જે છે એ રિવર્સ બાયસ સર્કિટ પ્રમાણે વર્ક કરશે અને એના લીધે રેઝિસ્ટન્સની વેલ્યુ વધી જવાથી કરંટ પાસ થશે નહીં. તો એના ઉપરથી તમને અહીંયા આઉટપુટમાં ગ્રાફ જોવા મળે છે કે જ્યારે ફોરવર્ડ બાયસમાં એટલે કે ફોરવર્ડ કરંટ પાથ જો આ હશે ત્યારે તમને આઉટપુટમાં આ ટાઈપનો હાફ વેવફોર્મ જોવા મળશે. એન્ડ જ્યારે રિવર્સ બાયસ હશે ત્યારે કે જ્યારે ડાયોડ રિવર્સ બાયસ કન્ડિશનમાં હશે ત્યારે કરંટ પાસ થશે નહીં. એટલે કે અહીંયા જે છે એ વેવફોર્મ આઉટપુટ વેવફોર્મમાં તમને કોઈ વેવફોર્મ જોવા મળશે નહીં. સો આ રીતે હાફ વેવ રેક્ટિફાયર વર્ક કરે છે અને આ જ રીતે એનો વેવફોર્મ ડ્રો થાય છે. એટલા માટે અહીંયા હાફ વેવ રેક્ટિફાયર કહેવામાં આવે છે કે પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ થતું નથી પણ હાફ વેવફોર્મ ક્રિએટ થાય છે ઓનલી ફોર પોઝિટિવ waveform. Okay, so this is a circuit working and waveform. Now disadvantages of half wave rectifier. Output voltage is a pulsating DC and it is available only during the positive half cycle. So
there are many AC components in the output along with DC, so costly. So filter circuit is required to obtain smooth DC. ઓકે, એટલે કે શું કહે છે કે આઉટપુટ વોલ્ટેજ જ્યારે પલ્સેટિંગ DC છે અને આઉટપુટ વોલ્ટેજ માત્ર પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જ મળે છે, ત્યારે આઉટપુટમાં ઘણા AC કમ્પોનન્ટ રહે છે. તો એ સ્મૂધ DC મેળવવા માટે ફિલ્ટર સર્કિટ જરૂરી છે અને એ ફિલ્ટર સર્કિટ જે છે એ ખર્ચાળ છે, એટલે કે કોસ્ટલી છે. ઓકે. સેકન્ડ, પાવર ઇઝ ડિલિવર્ડ ઓનલી ડ્યુરિંગ ધ હાફ સાયકલ્સ, સો ધ આઉટપુટ પાવર ઇઝ લેસ. એટલે કે પાવર માત્ર અડધી સાયકલ દરમિયાન જ આપવામાં આવે છે, તેથી આઉટપુટ પાવર ઓછો છે. થર્ડ, આઉટપુટ વોલ્ટેજ ઇઝ હાફ ઓફ that of the full wave type rectifier. એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર કરતાં આઉટપુટ વોલ્ટેજ અડધો જ છે. એન્ડ લાસ્ટ, કરંટ ફ્લો ઓનલી ડ્યુરિંગ ધ હાફ સાયકલ, સો ચોક ઇનપુટ ફિલ્ટર કેન નોટ બી યુઝડ. એટલે કે માત્ર અડધી સાયકલ દરમિયાન જ કરંટનું વહન થાય છે, એટલા માટે ચોક ઇનપુટ ફિલ્ટરનો ઉપયોગ થઈ શકતો નથી. તો આ જે પોઈન્ટ્સ જે છે એ ડિસએડવાન્ટેજીસ ઓફ હાફ વેવ રેક્ટિફાયરના છે. થેન્ક યુ.